બનાસકાંઠાથી મોટા સમાચાર। પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવક ભરત ચૌધરીની હત્યાના મામલાને તંત્રએ ગંભીરતાથી લીધો છે। પાલનપુરના એરોમા સર્કલ ખાતે પોલીસ દ્વારા હત્યાના 6 આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો। આરોપીઓને જોઈને સ્થળ પર હાજર લોકોનો રોષ ફાટી નીકળ્યો અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા। મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત 6 આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં ફેરવવામાં આવ્યા। એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસે આવેલા ઘટના સ્થળ સુધી આરોપીઓને લઈ જવાયા। બંદોબસ્ત માટે 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહ્યો। આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025ના રોજ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું ગળ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્વયે જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર।